टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ સર ટીવીએસ મોટર્સ પણ મારે એક વખત હાઇલાઇટ કરવું છે કે ત્યાં પણ શું ખરીદી કરવી જોઈએ, કારણ કે આ કંપની પણ આપણે જોઈએ તો ઇવન ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલનું જે સેગમેન્ટ છે આપણને દર ક્વાર્ટર કે એમાં સારું એવું પ્રદર્શન જોવા મળતું. ઇવન આ ફેરી પણ જોઈએ એમનું જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે વેચાણ છે એમાં પણ 50%નો જમ્પ આપણને જોવા મળ્યો છે. જ્યારે આપણે બીજા જોઈએ લાઈક ઓલા છે કે જે પોતાના માર્કેટ શેર ગુમાવી રહ્યા છે, જ્યારે ટીવીએસ મોટર્સ છે કે જે પોતાનું અહીંયાથી માર્કેટ પરફોર્મન્સ સતત સારું બતાવી રહ્યું છે. તો સર એક આપણને ટુ વ્હીલર સેગમેન્ટમાં ખાસ કરીને ટીવીએસ મોટર્સ પણ ધ્યાન રાખવું જોઈએ સર. ટીવીએસ મોટર આઈ થિંક કે જ્યારે ઈવીમાં મીન્સ આ ફર્સ્ટ મોર એડવાન્ટેજ સારો લઈ ગયું, કારણ કે જ્યારે ત્યારે બીજી બધી કંપનીઓ લાઈક હીરો ને બજાજ આ બંને એટલા એગ્રેસિવ નહોતા ઈવી ઉપર, અને બંનેની પોલિસી લાઈક મારુતિને પણ એ થયું કે એ પણ લેટ થઈ ગયા. આઈ થિંક એના હિસાબે અહીંયા જે બધો બેનિફિટ છે ઈવી સેગમેન્ટનો એ ટીવીએસને મળી ગયો. હવે શું છે કે ટીવીએસ લાઈક ઇન્ડિયન પોપ્યુલેશન માઇન્ડસેટ છે, આપણા કન્ઝ્યુમર માઇન્ડસેટ છે, એમાં ચેન્જ એક સૌથી મોટું ઇસ્યુ છે. આપણે કોઈ પણ વસ્તુને એક ગમે એટલી સારી હોય તો પણ આપણને નવી વસ્તુ ટ્રાય કરવાનો હંમેશા મીન્સ કે ઈચ્છા અને આપણે શોખ હોય છે. તો એ રીતે મીન્સ કે અહીંયા શું થયું કે ટીવીએસમાં જ્યાં લોકોએ આગળ જે પોતે બાય કરી છે, સેકન્ડમાં એ લોકો ટીવીએસ કરતાં બજાજની જે ચેતક આવી છે, સાથે હીરોની પણ ઈવી લોન્ચ થઈ ચૂકી છે. તો આઈ થિંક ત્યાં એના હિસાબે ટ્રેક્શન વધી રહ્યું છે. ઓલા અને એથરને પણ આ ઇસ્યુ ફેસ થઈ રહ્યો છે કે ઓલામાં પણ મીન્સ કે એથર હવે મીન્સ આઈપીઓ હમણાં લાવીને એગ્રેસિવ થયું છે. ઓલા પણ પહેલા એગ્રેસિવ હતું આઈપીઓ, અત્યારે ઈવી સેગમેન્ટમાં ઈવી ટુ વ્હીલર સેગમેન્ટમાં એનો 42% માર્કેટ શેર હતો, એ જે હવે ઘટીને 20% પાસે પહોંચી ગયો છે. મારા હિસાબે ડેફિનેટલી ટીવીએસને આનો ફાયદો ફર્સ્ટ મોરનો મળશે, પણ હવે જે આનો બેનિફિટ મળી રહ્યો છે જેમાં બજાજ ઓટો બહુ સારો લાભ લઈ રહ્યો છે અને એનું સેલ્સ પણ આગળ જતાં ઇમ્પ્રૂવ થશે. બટ મને એવું લાગી રહ્યું છે કે હીરો ફ્રેશ એન્ટ્રન્ટ છે, ત્યાં વધારે એક તારે ફોકસ કરવું જોઈએ. ટીવીએસ તો ડેફિનેટલી ઓલ ટાઈમ સારો જ શેર છે, અને ટીવીએસ જ્યુપિટર લોન્ચ કરું પછી અને પાછળ વળે નથી જોયું. આઈ થિંક સતત એક નોર્થવર્ડ ડિરેક્શનમાં સેક્ટરને આઉટ પરફોર્મ કરવા માટે સક્ષમ રહ્યો છે. મારા હિસાબે થોડું વેલ્યુ આર્બિટ્રેજ માટે હાલમાં હીરો, અને પછી જ્યારે હીરોમાં ગેન આવશે ત્યારે આપણે સેલ કરી ફરીથી ટીવીએસમાં એન્ટર થઈશું. ઓવર સેગમેન્ટ વાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે સીવી સેગમેન્ટ પણ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. અપાર્ટ ફ્રોમ ઈવી અહીંયા ત્યાં પણ સીવીમાં કોમર્શિયલ વ્હીકલમાં પણ સારો બેનિફિટ મળી રહ્યો છે. અને પીવીને પણ જ્યારે ટાટા મોટર એકવાર પોતાનું ડીમર્જરની ડેટ્સ આપશે જે પીવી અને સીવી સેગમેન્ટ, એ પછી એકવાર અને અહીંયા પણ એક લેગ ઇમ્પેક્ટ જોવા મળશે. તો ઓવર ઓટોમાં સ્ટેબલ મુવમેન્ટ છે. ઓટો સેલ્સના આંકડાઓ પણ એ જ રીતે ઇન્ડિકેટ કરી રહ્યા છે. પણ આગળ જતાં યર ઓન યર પર્સપેક્ટિવથી મારું એવું માનવું છે કે કદાચ તમને આ જે ફેસ્ટિવિટી આવશે એ ફેસ્ટિવિટીમાં ટુ વ્હીલર અને ટ્રેક્ટર સેલ્સ કમ્પેરેટિવ રૂરલ ડ્રીવન ફંડામેન્ટલ વધારે સારી રીતે વર્ક કરી શકે છે. જે બિલકુલ, તો ઘણું સારી રીતે આપણને સરે સમજાવ્યું કે શા માટે આપણે અહીંયાથી સેગમેન્ટ વાઇઝ ખાસ કરીને ફોકસ કરવું જોઈએ.